જૂનાગઢના કેશોદ પંથકમાં સિંચાઈના પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે, જ્યારે સાબલી ડેમ અને કેનાલોની દુર્દશા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે। સાબલી જળ સંચય યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ડેમ અને 8 કિલોમીટર કેનાલ નેટવર્ક બન્યા છે, ત્યારે નેટવર્ક બન્યા હોવા છતાં પણ ખેડૂતોને સમયસર પાણી ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મદરવાડા અને આસપાસના ગામોમાં કેનાલોમાં ઘાસ ઝાડી ઉગી ગયાની ફરિયાદો સાથે પાણી છેવાડા સુધી ન પહોંચતું હોવાનું ખેડૂતો સાબડીનો ડેમ બનાવ્યો છે વર્ષો ત્યાં, પણ ખેડૂતોને એનો નામથી હજી લાભ મળ્યો નથી। ખેડૂતો ચારીકોર હેરાન છે, ખાતરમાં લાઈનમાં રહેવાનું। આ ડેમ છે તો એનું પાણી કેવી રીતના મળે? પાણી અત્યારે કેનાલ બનાવી છે, પણ એ કેનાલમાં જ્યારે પાણી કેનાલથી નીચે પાણી ડેમમાં વયું જાય પછી કેનાલમાં પાણી કઈ રીતે આપી શકે? પાણીની જરૂર પડે છે, પણ આ ડેમની અંદર પાણી જે અમારે જરૂર હોય ત્યારે પાણી રહેતું નથી, અને આ સૌની યોજનાનું પાણીનું કહે છે પણ એ પાણી અમને મળતું નથી। સરકારે કરોડોનો ખર્ચે આ ડેમ બનાવ્યો છે આપણે ખોરાસા સાબલી ડેમમાં, એ સિંચાઈનું પાણી અમને મળતું નથી, અને કેનાલ કરોડોનો ખર્ચે પણ એ વેસ્ટ અને બગડીને હાવ ધૂળ દાણી થઈ ગઈ છે। કોરોનાના સમયે આપણે પાણીની જોતું હોય ત્યારે ડેમમાં પૂરતું પાણી હોતું નથી। સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચે કેનાલનું કામ પણ કરેલ છે, એની અંદર તેને ઝાડી ડાળખા અને એમણે અવ્યવસ્થા રૂપે પડેલી છે। સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર સૌની યોજનાનો જો વહેલી તકે પહોંચાડે અને અમને લાભ મળે એવી અમારી એક નમ્ર। ખોરાસા હીર ગામ પાસે સાબલી જળ સંચય યોજના વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે। ઉપરોક્ત સંચય યોજના મારફતે 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક આવેલું છે સાબલી જળ સંચય યોજના, અને સાબલી જળ સંચય યોજના મારફતે હાલ કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાણ, અગતરાય ગામોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવે છે। જ્યારે ખેડૂતોનો આરોપ છે કે ઉનાળામાં પાક બચાવવા માટે પાણીની તંગી સર્જાય છે। બીજી તરફ સિંચાઈ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ યોજના મુખ્યત્વે જળ સંચય માટે છે, અને છેલ્લા 2 વર્ષમાં પૂરતો વરસાદ હોવાથી પાણીની સત્તાવાર માંગ આવી નથી। પણ જણાવ્યું છે કે કરોડો રૂપિયામાં બનતી જે કેનાલ, જે સાબલી નદી છે, સાબલી ડેમ છે, કરોડો રૂપિયામાં બનેલી જે કેનાલો અને તમામ જે પાણી આપવાના જે સ્તરો જે રાખવામાં આવ્યા છે, કેનાલોનો જે બંધ બાંધવામાં આવ્યો છે, તેમાં જે ક્યાંક ને ક્યાંક જે લોકો છે એમને પૂરતા પ્રમાણમાં એમનો ન્યાય નથી મળ્યો। એનું કારણ એક જ છે કે કરોડોના સરકાર દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે એ પાણીમાં જ જાય છે, જે સમયસર પાણી નથી મળતું, તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે। તમામ જે કેનાલ હોય કે સાબલી જે ડેમ છે એની દુર્દશા જોવા મળી છે। સામ્રાજ્ય એમાં જોઈએ તો ગંદકીનું પણ વધી રહ્યું છે, જે કામગીરી જે થવાની હોય છે જે કરવામાં આવી નથી રહી, તેને લઈને પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આક્રોશતા જોવા મળી રહી છે। તો ખેડૂતો દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે જે એમને પૂરતા પ્રમાણમાં જે પાણી આપવામાં આવે અને ટાઈમસર જે પાણી આપવામાં આવે તો અમારો જે પાક છે નિષ્ફળ ન જાય, ખેડૂતોની પણ એવી માંગણી છે। અને કેશોદ પંથકને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવે તેવી પણ જે લેખિતમાં અનેક વખત જે રજૂઆત કરવામાં આવી છે, ફરીવાર રજૂઆત કરવામાં આવી છે, અને ખેડૂતોને પણ ન્યાય મળે તેવી ક્યાંક ને ક્યાંક કેશોદ તાલુકાના જે મગરવાડાના જે ખેડૂતો છે એમને આક્રોશ ઠાલવ્યો છે, અને વહેલી તકે જે ખેડૂતો છે એમને ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, મગરવાડા।